સંક્રાંતનો તહેવાર આવે એટલે આપણે અલગ અલગ પ્રકારની ચીક્કી લાડુ ઘણું બધું બનાવતા હોઈએ છીએ. પણ ચીક્કી કે લાડુ બંનેમાં એવું થાય કે જો ગોળનો પાયો સરખો ન આવે ને તો ચીકણું થાય, દાંતમાં ચોટે એવી બને, અથવા તો બહુ કઠણ થઈ જતી હોય છે. તો આજે એ કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એવી રીતના આપણે તલ અને ગોળના રોલ બનાવીશું, જે ખાવામાં એકદમ સરસ સોફ્ટ હોય છે. અને તમે પહેલી વખત બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે, કેમ કે આમાં કોઈ જ પ્રકારનો ગોળનો પાયો નથી લેવાનો. તો રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કપ અથવા તો 1 મોટી વાટકી જેટલા સફેદ તલ લઈ લીધા છે. આપણે બધા જ જાણીએ છીએ કે તલ છે તે પોટેશિયમ ફાઇબરથી ભરપૂર છે અને હેલ્થ માટે ખૂબ જ સારા છે. એટલે જ ખાસ કરીને શિયાળામાં આપણે તલ ખાતા હોઈએ છીએ. તો આપણે આ તલને શેકવાના છે. તો અહીં મેં એક પેન મૂકી દીધું છે, તેમાં આપણે તલ નાખી દઈશું અને આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે શેકવાના છે. એમાંથી ચટચટનો અવાજ આવવા લાગે અને તલ સરસ ફૂટે ત્યાં સુધી આપણે આને શેકવાના છે. ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો અને તમારામાંથી કોને તલની ચીક્કી અથવા તો લાડુ ખૂબ જ ભાવે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારા કોમેન્ટ્સ વાંચીને અમને ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે. તો આવી રીતના આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તલને શેકતા જઈશું. આને શેકાવામાં બિલકુલ વાર નથી લાગતી, થોડીક જ વારમાં તલ શેકાઈ જશે. અને આની પહેલાં મેં તમારી સાથે તલની ચીક્કી, લાડુ, ડ્રાયફ્રૂટ ચીક્કી, શીંગની ચીક્કી ઘણી બધી રેસીપીઓ શેર કરેલી છે, જે બધાના લિસ્ટનું હું તમને કોમેન્ટમાં પિન કરી દઈશ. તો અહીં આપણા તલ શેકાઈ ગયા છે. જો અવાજ પરથી ખબર પડે છે કે તલ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. બસ આવો અવાજ આવવા લાગે અને તલ સહેજ ફોરા લાગવા લાગે એનો મતલબ કે તલ સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જે આપણે તલ શેક્યા છે એમાંથી લગભગ 3 થી 4 ચમચી જેટલા તલ અલગ કાઢી લઈએ. આનો આપણે પછી ઉપયોગ કરીશું. અને આ બાકીના તલ છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. પેન ગરમ હોવાથી પેનની અંદર રહેવા દઈશું તો નીચેથી થોડાક બળી જશે, એટલે આપણે પ્લેટમાં કાઢી અને આને એકદમ સરસ ઠંડા થવા દઈએ. તલ ઠંડા થવા જરૂરી છે, કેમ કે આપણે એને અધકચરા પીસવાના છે. જો ગરમ હશે તો એમાંથી તેલનો ભાગ છૂટો પડવા લાગશે, એટલે ઠંડા થવા દઈએ. તો આપણા તલ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈ અને તેની અંદર આ તલ નાખી દઈએ અને લગભગ 2 થી 3 વખત જ મિક્સરને આપણે ફેરવીશું, એટલે સરસ અધકચરા ક્રશ થઈ જશે. તો જો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ, એકદમ ફાઇન ભૂકો નથી કરવાનો, આવી રીતના અધકચરા તલ દેખાતા હોય એવું આપણે રાખવાનું છે. તો હવે આપણે ફરીવાર એ જ પેન લઈ લઈએ અને આની અંદર લગભગ અડધાથી પોણા કપ જેટલો આપણે મોળો માવો લઈ લઈશું. વજનથી જોઈએ તો લગભગ 150 ગ્રામ જેવો માવો છે. તો આને સ્લો ફ્લેમ પર આપણે ગરમ કરવાનો છે, એટલે માવો સરસ ઓગળી જશે. માવાના કારણે આપણા જે રોલ છે તે ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે, જેના કારણે ઘરમાં બાળકો કે વડીલો હશે તો તે પણ આરામથી ખાઈ શકશે. ઘણી વખત ચીક્કી અથવા તો લાડુ છે તે બાળકો કે વડીલો નથી ખાઈ શકતા હોતા, પણ આ રેસીપી ખાઈ શકશે. અને અહીં જો તમારી પાસે માવો હાજરમાં ન હોય તો તમે ઘરે ખૂબ જ સરળતાથી માવો બનાવી શકો છો. 1 કપ મિલ્ક પાવડરમાં અડધો કપ દૂધ નાખી એને બરાબર મિક્સ કરી ગાંઠા ના રહે એ રીતના, અને પછી પેનમાં નાખીને તમે માવા જેવું ટેક્સચર આવે ત્યાં સુધી ગરમ કરશો તો માવો તૈયાર થઈ જશે. તો અહીં આપણો માવો સરસ ઓગળી ગયો છે. હવે એની અંદર આપણે અડધી વાટકી જેટલો ગોળ નાખી દઈશું. તો 1 કપ તલની સામે આપણે અડધો કપ ગોળ લેવાનો છે, એટલે એકદમ પરફેક્ટ સ્વીટનેસ આવશે. હવે એકદમ સ્લો ફ્લેમ પર આપણે ગોળ ઓગળે ત્યાં સુધી આને મિક્સ કરતા રહીશું. આમાં આપણે ગોળને ચાકાથી સુધારીને અથવા તો ખમણીને લેવાનો, એટલે જલ્દીથી મિક્સ થઈ જાય. તો જો થોડીક જ વારમાં આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને આપણું મિશ્રણ ગોળ ઓગળવાના કારણે આવી રીતના ઢીલું થઈ ગયું છે. આપણે એની અંદર ઘી બિલકુલ નથી નાખ્યું, પણ માવાના કારણે ઘી જેવું દેખાઈ રહ્યું છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખી અને આપણે જે તલ ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા તે બધા આની અંદર એડ કરી દઈએ. આપણે ખાલી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આને ગરમ કરવાનું છે, આમાં કોઈ જ પાયો નથી લેવાનો. અને સાથે આપણે જે તલ અલગ કાઢ્યા હતા એમાંથી લગભગ 3 ચમચી જેટલા તલ આની અંદર નાખી દઈશું, જેનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો ખાલી આપણે એને મિક્સ જ કરવાનું છે. જો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને અહીં તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે પેનમાં જરાય ચોટતું નથી, પેનને એકદમ છોડવા લાગ્યું છે. તો આવું ટેક્સચર આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને અહીં મેં એક બટર પેપર લઈ લીધું છે, એને આપણે સાધારણ ઘીથી ગ્રીસ કરી લઈશું,
તમારી પાસે બટર પેપર હાજરમાં ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી પણ લઈ શકો છો, જેમ કે દૂધની થેલી હોય કે મીઠાની થેલી હોય, એને ધોઈને આવી રીતના કોરી કરીને લઈ શકો છો. અને આપણે જે તલ રાખ્યા હતા તે થોડાક ઉપર છાંટી દઈશું આવી રીતના, અને તેની ઉપર આપણું જે મિશ્રણ હતું તે નાખી દઈએ. આવી રીતના મિશ્રણ નાખ્યા પછી આપણે આને સ્પેચ્યુલાની મદદથી જ ફેલાવી દઈશું. આવી રીતના થોડુંક મેં આને ચોરસ જેવો શેપ આપી દીધો છે, લંબચોરસ જેવો. આવી રીતના કર્યા પછી હવે આપણે આને વેલણની મદદથી વણી લઈશું. એકદમ સરળતાથી વણાઈ જાય છે, તો એકદમ પાતળું આપણે વણી લઈશું જેથી આપણો રોલ સરસ પાતળો બને. આવી રીતના વણ્યા પછી આની ઉપર આપણે થોડુંક ડ્રાયફ્રૂટનો ભૂકો નાખી દઈએ. અહીં મેં ઝીણી ઝીણી કતરણ કરીને લઈ લીધું છે. ડ્રાયફ્રૂટ નાખ્યા પછી ફરીવાર આપણે એકાદ વખત વેલણ ફેરવી દઈશું જેથી ડ્રાયફ્રૂટ અંદર સરસ બેસી જાય, ચોંટી જાય. તમે ઈચ્છો તો આની ઉપર થોડુંક સૂકા કોપરાનું છીણ પણ નાખી શકો છો. અને હવે બટર પેપરની મદદથી જ આપણે આનો રોલ વાળતા જઈશું. આવી રીતના એકદમ દબાવીને ટાઈટ રોલ વાળવાનો છે અને એકદમ સરળતાથી વળી જશે, આમાં કંઈ જ વાંધો નહીં આવે. જો એકદમ સરળતાથી રોલ વળે છે. આવી રીતના આપણે આખો રોલ વાળી લઈએ. રોલ વાળ્યા પછી આપણે જે તલ થોડાક વધ્યા હતા એની ઉપર વેરી દઈશું, એટલે એકદમ સરસ આનો દેખાવ આવે અને ઉપર જે તલનું ક્રન્ચીનેસ આવશે ને, ખાવામાં ખૂબ જ મજા આવશે. આવી રીતના તલને આખા રોલ ઉપર ચોંટાડી દઈશું. અને હવે આને બટર પેપરને ફોલ્ડ કરી અને આપણે આમનામ જ આને 15થી 20 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું. ઠંડુ વાતાવરણ છે એટલે બહાર જ સેટ થઈ જશે, પણ તમે ઈચ્છો તો 10 મિનિટ આને ફ્રીજમાં પણ રહેવા દઈ શકો છો. પણ હું અત્યારે આને આમનામ જ બહાર મૂકી દઉં છું. તો આપણે લગભગ 20 મિનિટ કે અડધી કલાક આને રહેવા દઈશું. તો જો અડધી કલાક જેવું થઈ ગયું છે અને હવે આપણે રોલને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈએ. આપણો રોલ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે આને ટુકડામાં કટ કરી લઈએ. તો લગભગ અડધા ઇંચના આપણે આવી રીતના ટુકડા કટ કરીશું અને આને તમે ડબ્બામાં ભરી અને બહાર રાખી શકો છો, જરાય પણ ખરાબ નહીં થાય અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. તો ખૂબ જ સરળ રીતે આપણા તલ માવા રોલ બનીને તૈયાર થઈ ગયા છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ છે. તો આવી રીતના આપણે બધા પીસ તૈયાર કરી લઈએ અને દેખાવમાં પણ કેટલા સરસ લાગી રહ્યા છે. તો એને અહીં મેં થોડાક પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યા છે. તો તમે પણ આ સંક્રાંતમાં ચીક્કી અથવા તો લાડુને બદલે એક વખત આ રોલ જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે અને તલના લાડુ ખાતા હોઈએ એવો જ આનો ટેસ્ટ આવે છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.